રાજકોટ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા વિવાદી નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ આંદોલન ચાલુ રહ્યું છે। મતદાનને માત્ર એક જ દિવસ આડો છે ત્યાં ભાજપને વધુ એક ઝટકો લાગ્યો હોય એમ ગુજરાતના માલધારી સમાજે પણ ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે। ગુજરાત માલધારી મહાપંચાયતે માલધારી સમાજને ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મતદાન કરવા માટે અપીલ કરી છે। મીડિયા રિપોર્ટ પ્રમાણે ગુજરાતના માલધારી મહાપંચાયત સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે, ક્ષત્રિય સમાજની અસ્મિતાની લાગણીને માન ના આપીને ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવી નથી। ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો 2022માં લાવવામાં આવ્યો, જેમાં શહેરી વિસ્તારમાં માલિકની ઘર આંગણેથી ગેરકાયદેસર પશુ પડાવવાની પ્રવૃત્તિ બંધ કરવા બદલ તેમજ ખોટા કેસ કરવા બદલ અને માલધારી સમાજની બહેન દીકરીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો। શહેરમાં ઘાસચારો આવવા દેવામાં આવતો નથી। ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિના પ્રમુખ નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો છે। પશુપાલકોને હેરાન કરી ગૌચરની જમીન ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી છે। તો હાલ અત્યારે આટલું જ, મળીશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે। અમારો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।